દોસ્તો, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભાદી ગામમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમે જુઓ, બહુ મોટી મસ્જિદ લાગે છે. ભાદી ગામનું મસ્જિદ ફર્યું. તમે નામ ગેસ કરી શકો કે શું નામ હે? બિલકુલ આમાં હિન્ટ છે ને. સ્કૂલનું નામ છે આઈડિયલ સ્કૂલ. કે આ તમારા પાસે બહુ સુંદર મોકો છે પોતાના ગામની ખિદમત કરવાનો. ફરહાનભાઈ તડકી ને આ લોકો યુસુફભાઈ ભૈયા ને પેલા. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह. वेलकम बैक टू न्यू व्लॉग. दोस्तों, मैं उबैदुल हादी पटेल पानोली से एक और नए व्लॉग में आपका स्वागत करता हूं. और हमारी गुजरात के गांव की सीरीज़ चल रही है अल्हम्दुलिल्लाह. और आज भी हम आपको एक और गांव की ज़ियारत कराएंगे. हम खुद भी विज़िट करेंगे. मेरे गांव से 5-6 किलोमीटर दूर भादी गांव हम जाएंगे. कल हम गए थे अपने गांव से साउथ वेस्ट की तरफ. आज हम जाएंगे अपने गांव से ईस्ट की तरफ. आप इस मुकम्मल वीडियो में बने रहिए, क्योंकि आपका भाई हादी आज जा रहा है भादी, तो आप भी बन जाइए उसके साथी. मज़ा आने वाला है इस वीडियो में. बारिश अभी अभी रुकी है, उम्मीद करते हैं और नहीं होगी. तो इस मुकम्मल वीडियो में बने रहिए. चैनल पर नए हैं तो जल्दी से चैनल को सब्सक्राइब कर लीजिए. तो दोस्तों, પાનોલીથી ભાદી જવા માટે આપણે પહેલાં નેશનલ હાઈવે નંબર 48 ક્રોસ કર્યો ને હવે આપણે ભણેલા ગણેલા લોકોનું ગામ એટલે ખરોડ ગામ ક્રોસ કરવું ઇન્શાલ્લાહ. વરસાદના બી થોડા છાંટા ચાલુ થઈ ગયેલા છે ને આપણા કપડાં બી શું કહેવાય કીચડના છાંટાથી રંગાઈ ગયેલા છે. તો આપણે દુઆ કરીએ અલ્લાહ તાલા આસાન કરે. દોસ્તો, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભાદી ગામમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને દાખલ થતાના હાથે તમે જોઈ શકો છો કે આવી મસ્જિદ છે. બહુ ખૂબસૂરત મસ્જિદ દેખાઈ રહેલી છે માશાઅલ્લાહ. ભાદીમાં એકથી વધારે મસ્જિદ છે, તો આ પહેલી મસ્જિદ ભાદીની જે આપણે જોઉં. આનો બી લાસ્ટ ટાઈમ જે મેં જોઈ લો તેનાથી આ કલર બદલાઈ ગયેલો છે. તો એનો મતલબ એ છે કે કદાચ ગામવાળાઓને ખબર પડી જાય છે કે આ વ્લોગ બનાવવા આવવાનો છે, તો એ લોકો કલર કરાવી લે છે. જો આ મસ્જિદના બાજુમાં જ બહુ પ્યારું ઘર છે માશાઅલ્લાહ. આપણે મસ્જિદની ઝિયારત કરીએ. આ ગાલિબન વઝુ ખાનું હે. એટલે છે મસ્જિદ. આ બી એક અલગ વસ્તુ છે કે વઝુખાનાની ઇમારત ને મસ્જિદનું જમાત ખાનું બે અલગ અલગ ઇમારત હોય. આટલે બી છે વઝુખાનું. જો માશાઅલ્લાહ. મસ્જિદનું નામ છે દોસ્તો મસ્જિદ આઈશા. તો આપણે પહેલાં બી એક વિડીયોમાં તમને કીધેલું કે આપણા ગામોમાં મસ્જિદ આઈશા નામની એક મસ્જિદ તો હોય જ છે માશાઅલ્લાહ. જો આ જમાત ખાનું છે. નાની મસ્જિદ છે પણ બહુ પ્યારી મસ્જિદ છે માશાઅલ્લાહ. તો આપણે ભાદી ગામની મસ્જિદ આઈશા જોઈ લીધી. હવે આપણે આવેલા છે કદાચ તળાવ જોવા. યા સુભાનઅલ્લાહ, વાવ. ચોમાસાના મોસમમાં ગામોના વ્લોગ બનાવવાનો ફાયદો એ છે કે તળાવ છલોછલ ભરેલા છે. બિલકુલ મતલબ સતહે જમીન તક પાણી છે. તમે જોઈ શકો છો. વાવ. જો આ ઝાડની ડાળી બી મતલબ તળાવમાં ચાલી જશે એટલું વધારે પાણી છે ને એટલું આ ઝાડ ઝૂકેલું છે. હા, વાવ. આ છે
ભાદી ગામનું તળાવ બહુ મોટું તળાવ છે ને બહુ ભરેલું છે માશાલ્લાહ. કદાચ એ લોકોના તળાવનું નામ બી છે કંઈ, પણ આપણને નામ નથી ખબર. પેલા એક ભાઈ હે ખરોડના વ્લોગમાં એક ભાઈએ કોમેન્ટ કરેલી કે ભાદીના ગાઈડ માટે કોન્ટેક કરો. ભાઈ એમને એમ કેવી રીતે કોન્ટેક કરવાનો? કંઈ નામ, કંઈ ફર્યું, કંઈ એડ્રેસ, કંઈ નંબર આપતે તો હોતે ભાઈ હું આવીને તને. પણ હવે એમને એમ તો તમે ખાલી એવું કોમેન્ટ કરી દીધું ને ત્યાં નામ બી નહીં લખેલું હતું કે ભાદીમાં ગાઈડ માટે કોન્ટેક કરો. તો આપણા પાસે કોઈ ગાઈડ નથી. દુઆ કરો કોઈ મળી જાય ને અલ્લાહ આસાન કરે. તો હવે આપણે આવેલા છે દોસ્તો ભાદી ગામની જુમ્મા મસ્જિદ જોવા. સુબહાન અલ્લાહ. તમે જુઓ, બહુ મોટી મસ્જિદ લાગે છે. આપણો વેલકમ કરે છે મરઘો. તમે જુઓ, બહુ મોટી મસ્જિદ લાગે છે. આપણે મેં તો બહુ એક્સાઇટેડ થઈ ગયેલો છું જોઈને. અંદરથી આપણે મસ્જિદની ઝિયારત કરીએ. આપણે જુમ્મા મસ્જિદ પહોંચી ગયેલા છે, પણ હજુ સુધી આપણને કોઈ મળ્યું નથી રહેબર. માશાલ્લાહ. કયું ફર્યો હે? મે બી મસ્જિદ ફર્યો હે, બીજું તો હું હોવાનું. વાહ વાહ. રિનોવેશનનું કામ બી જારી છે. રિનોવેશન થઈ રહેલું છે. જો માશાલ્લાહ. ભાઈ આ છે ભાદીની જુમ્મા મસ્જિદ. આપણે ફર્સ્ટ ટાઈમ આવેલા છે, ફર્સ્ટ ટાઈમ હાજર થયેલા છે આપણે ભાદી ગામની જુમ્મા મસ્જિદ જોવા માટે. વાવ, માશાલ્લાહ, સુબહાનલ્લાહ. મને નહીં ઉમ્મીદ હતી કે આટલી મોટી મસ્જિદ હે. જુમ્મા તો થાય છે એ તો ખબર હતી, પણ એવું નહીં હતું કે આવી મોટી ને પ્યારી મસ્જિદો હે. તમે જુઓ, મતલબ પહેલાં જે આપણા ગામોમાં મસ્જિદ બનતી હતી તે સેમ બનતી હતી. અક્સર મસ્જિદો આપણા ગામોની જે જૂની મસ્જિદ છે ને ખાસ કરીને જુમ્મા મસ્જિદ છે એ આવી જ છે. એમાં થોડા ટાઈમ પર રિનોવેશન થયા કરે છે માશાલ્લાહ, અપડેટ થયા કરે છે, એ સારી વાત છે. પર આ ઢાંચો રહેતો હો મસ્જિદનો, આવું મોટું ખુલ્લું સહન બહાર રહેતું હું ને થોડી બેઠક રહેતી હતી ને એવું બધું રહેતું હું. તો અક્સર ગામોની મસ્જિદ આપણી એવી જ છે. જો આ છે ભાદીની જુમ્મા મસ્જિદ. આ જુઓ માશાલ્લાહ કામ ચાલી રહેલું છે ને આ વઝૂખાનું બની રહેલું છે. જુઓ તમે કેટલું પ્યારું વઝૂખાનું લાગે બનવા પછી, એટલે વોશરૂમ બી બને છે. આપણે દુઆ કરીએ કે અલ્લાહ તાલા આસાન કરે ને જે લોકો આમાં મહેનત કરી રહેલા હોય ને કુરબાની આપી રહેલા હોય એ લોકોની મહેનતને અલ્લાહ કબૂલ કરે ને આ મસ્જિદને અલ્લાહ તાલા ને આ ગામને અલ્લાહ તાલા હંમેશા આબાદ રાખે. આ બીજો ગેટ છે. મસ્જિદના બાજુમાં એક ઘર છે, એના પર લખેલું છે બોબાત મંઝિલ, નામ બી લખેલું છે ને નીચે લખેલું છે યુકે ગ્લોસ્ટર. તો ગ્લોસ્ટરના કોઈ ભાઈ સાહેબનું ઘર છે એરુની એના બાજુમાં. વાવ, આ એક અલગ વસ્તુ છે. બાકી ગુજરાતમાં કોઈ મસ્જિદમાં આવા એ નથી ટોયલેટ. આ તો મહારાષ્ટ્ર ને યુપી ને બાજુ હોય છે. આ ગુજરાતમાં ને આપણા ગામોમાં મેં ફર્સ્ટ ટાઈમ જોયું. જુઓ ભાઈ, જુઓ ભાદી જુઓ. હું બી ફર્સ્ટ ટાઈમ જોઈ રહેલો છું, તમે લોકો બી જુઓ. માશાલ્લાહ. આ કોઈનું ઘર બની રહેલું છે. આ બી કંઈ છે, કોઈ પોયરો ને કોઈ કંઈ દેખાતું નહીં. મોટા દેખાય છે, ખવાતીન દેખાય છે, નાના બચ્ચાઓને હોધી રહેલા છે. આપણે પણ બધા સ્કૂલ ગયેલા હોય, આઈ થિંક સ્કૂલમાંથી કેથેથી અવાજ આવી રહેલો છે. જુઓ માશાલ્લાહ. આ ઘર બી જુઓ. આ છે ભાદી, આ છે ભાદીની જુમ્મા મસ્જિદ. હવે આપણે આવી ગયેલા છે દોસ્તો ભાદી ગામના નવાપડામાં. નવાપડા કે નવું ફર્યું?
ને આપણને બે દોસ્ત મળી ગયેલા છે. આ હું નામ કીધું? બુરહાન. એ બુરહાનભાઈ સિરાત ને ફારૂકભાઈ તરકી. તો એ લોકો હાથે હવે આપણે ગામ જોવું ઇન્શાઅલ્લાહ. આ છે દોસ્તો ભાદી ગામનું મસ્જિદ ફર્યું. માશાઅલ્લાહ. આ બી મસ્જિદ ફર્યું. મસ્જિદ ફર્યું છે. તો તરકી છે, સિદાત છે, અદાત છે, બદાત છે. આ બધા સરનેમ વાળા ભાદી ગામમાં રહેતા છે. માશાઅલ્લાહ. તમે જુઓ ને પેલી જે તમને દેખાય છે એ છે જુમ્મા મસ્જિદ. જો હવે આપણે આવેલા છે ભાદી ગામના સુથાર ફરિયામાં. તો બહુ જલ્દીમાં આપણે તમને બતાડી દઈએ. માશાઅલ્લાહ. જો આ તમે સુથાર ફરિયામાં ઘર જુઓ ને આ છે માસ્ટર મંઝિલ 2011 1432. આ 2014. આ સુથાર ફળિયું છે ને? માશાઅલ્લાહ. તો ચાલો આપણે તમને ભાદી ગામનું સુથાર ફળિયું બી બતાડી દીધું. હવે આપણે દોસ્તો આવી ગયેલા છે એક નવા ફળિયામાં. તમે નામ ગેસ કરી શકો કે શું નામ હે? બિલકુલ આમાં હિન્ટ છે. આ છે લીમડા ફળિયું. તમે જો કેટલા મોટા મોટા લીમડા છે, એટલે બની શકે કે એટલા માટે નામ રાખ્યું હોય. આ બીજો એક આ બાજુ લીમડો છે. તો આ છે ભાદી ગામનું લીમડા ફરિયું. વાવ. ધોરાત મંઝિલ. યા ધોરાત લોકો બી છે. આપણા સ્નેપ ફ્રેન્ડમાં બી છે કોઈ કદાચ ભાદી ગામનું ધોરાત. આ છે ફરહીન મંઝિલ. વાવ. देखो भादी देखो, हादी भाई के जरिए आप भादी देखो. वाह. ભાદીની સ્પેલિંગમાંથી અગર બી કાઢી નાખે તો આપણું નામ થઈ જાય. આ છે માશાઅલ્લાહ. આખું લીમડા ફર્યું છે ભાઈ. ભાઈ ને આ છે આકુબ અદાત મેન્શન. આ અદાત મંઝિલ છે. તો આને આપણે કહી દે હું અદાત ફર્યું. જુઓ નાળિયેરી જુઓ માશાઅલ્લાહ. હવે આપણે આવેલા છે ભાદી ગામની સ્કૂલ જોવા. ને સ્કૂલનું ધામ છે આઈડિયલ સ્કૂલ. માશાઅલ્લાહ. 8 સ્ટાન્ડર્ડ સુધી આટલે ક્લાસ છે. તમે જુઓ હમણાં બી સ્કૂલમાં પઢાઈ ચાલુ છે. શું છે સ્કૂલનું નામ? આઈડિયલ સ્કૂલ. દુઆ કરીએ આપણે કે આટલે ભણવાવાળાઓ આવતી પેઢી માટે આઈડિયલ બને. આ આપણે આઈડિયલ સ્કૂલની છત પર આવી ગયેલા છે. પાછું એકવાર કહી દેમ કે 8મી સુધી તમે આટલે ભણાવી શકો છો પોતાના પોયરાઓને. વાવ. ને આ ઝાડો છે. તો ભાઈ આ છે ભાદી. વાવ. દોસ્તો આ ટાવરને આપણે પાર કરીએ તો ચાલુ થઈ જાય ગોવા ટેકરી. અજીબ નામ છે, ઇન્ટરેસ્ટિંગ નામ છે ગોવા ટેકરી. વાવ. તો ગોવા ટેકરી તો ખબર નહીં આપણે જાય, પણ આપણે હમણાં આટલે આવેલા છે ભાદી ગામની ત્રીજી મસ્જિદ જોવા. ને એ છે નૂર મસ્જિદ. એને આપણે જલ્દીથી અંદરથી જોઈ લે. આ વઝુખાનું છે ને આ બાજુ છે મસ્જિદ. મસ્જિદ નૂર ભાદી. નાની મસ્જિદ છે, એકદમ નાની મસ્જિદ છે. માશાઅલ્લાહ. જુઓ તમે. તો આ છે ભાદી ગામની ત્રીજી મસ્જિદ
જે આપણે તમને બતાડી દીધી. તો મસ્જિદો તો આપણે ભાદી ગામની બધી જોઈ લીધી. હવે એક મદરેસો જોવાનો બાકી છે ને જો હજુ કંઈ ફર્યું બાકી હોય તો હવે આપણે જઈ રહેલા છે દોસ્તો ભાદી ગામની ગોવા ટેકરીને એક્સપ્લોર કરવા માટે. જોઈએ ભાદી ગામની ગોવા ટેકરી કેવી છે. તો આપણે છે દોસ્તો ભાદી ગામના ગોવા ટેકરી એરિયામાં ને તે મને જાણ કરતાં બહુ ખુશી થાય છે બતાવતા કે આટલે અલ્હમ્દુલિલ્લાહ ભાદી ગામની ચોથી મસ્જિદ બનવાની છે. જી હા, ભાદી ગામની ચોથી મસ્જિદ આટલે બનવાની છે માશાઅલ્લાહ. ઇન્શાઅલ્લાહ ચોમાસા પછી કામ શરૂ થઈ જાય ને બલકે કામ થઈ ગયેલું છે આઈ થિંક ચાલુ. જો આ ઈંટ ને એવું બધું આવી ગયેલું છે માશાઅલ્લાહ. તો જે બી ભાદીવાળા આ વિડીયો જોતા હોય ને બહારથી બી જે લોકો બી જોતા હોય એ લોકોને દરખાસ્ત છે મારી કે બહુ આગળ વધીને આ નેક કામમાં હિસ્સો લઈ જેટલી તમારાથી મદદ થઈ શકતી હોય, જે હિસાબની મદદ થઈ શકતી હોય એ હિસાબથી આમાં મદદ કરે ને પોતાની આખિરતને સંવારે. આપણે દુઆ કરીએ કે બહુ જલ્દી આટલે બહુ સારી મસ્જિદ ઊભી થઈ જાય, કેમ કે મસ્જિદે નૂર જે આપણે તે બાજુ જોઈ એનાથી આ જગા બહુ દૂર છે. તો અગર આટલે ઘરો હોય તો એ લોકોને નમાઝ પડવા જવા માટે બહુ તકલીફ પડતી હોય તો આપણે ઉમ્મીદ કરીએ ને આપણે દુઆ કરીએ કે ઇન્શાઅલ્લાહ બહુ જલ્દી આટલે મસ્જિદ બની જાય ઇન્શાઅલ્લાહ. તમે દુઆ બી કરો ને જે તરીકાથી આમાં તમે હિસ્સો લઈ શકતા હો તો તમારે હિસ્સો જરૂર લેવો જોઈએ. ખાસ કરીને ભાદી ગામના જે લોકો બહાર છે એ લોકોને હું આટલે મુતવજ્જે કરવાની કોશિશ કરા કે આ તમારા પાસે બહુ સુંદર મોકો છે પોતાના ગામની ખિદમત કરવાનો. તો આમાં પાછળ ન પડતા. તો દોસ્તો એક વાત બહુ સારી ખબર પડી કે ભલે હજુ આટલી ઇમારત નહીં બની હોય પણ એ તો નક્કી થઈ ગયેલું છે કે આટલે મસ્જિદ બનવાની છે ને આ મસ્જિદ માટે જગા છે. તો મંગળવારના જે ગસ્તનો દિવસ છે એ દિવસે અલ્હમ્દુલિલ્લાહ આટલે 2 નમાઝ ચાલુ થઈ ગયેલી છે. આવા ખુલ્લામાં જ 2 નમાઝ આટલે થાય છે. તો બહુ સારી વાત કહેવાય કે અલ્હમ્દુલિલ્લાહ ભલે ઇમારતની હોય પણ આ મસ્જિદ એ આટલે નમાઝ પઢાવવાનું ચાલુ થઈ ગયેલું છે. આપણે દુઆ કરીએ કે આટલે બહુ સારી મસ્જિદ બને, આફિયતના હાથે આસાનીના હાથે અલ્લાહ કામ પૂરું કરાવડાવે ને તે મસ્જિદને અલ્લાહ પાક હંમેશા આબાદ રાખે. આટલે કે છે ટેકરી જેના લીધે એને કહેવાય જ ગોવા ટેકરી ને આપણે ટેકરી સુધી બી જતે પણ કેમ કે વરસાદનો મોસમ છે તો હમણાં કાદુ કીચડ વધારે હોય ને વિડીયો બી ખાસો લાંબો થઈ જશે તો પછી લોકો નારાજ થાય છે. તો એટલા માટે આપણે શું કહેવાય આટલે સુધી જ જોવાના. આ છે ભાદી, બહુ મોટું છે યાર ભાદી. મને તો એવું કે નાનું કમ તો હે. આપણે ચેક કર્યું શું કહેવાય, હા ગૂગલ કહે છે કે 2000ની વસ્તી છે. 2011ના વસ્તી ગણતરીના પ્રમાણે 2000ની વસ્તી છે. તો માશાઅલ્લાહ મોટું ગામ છે ભાદી. આ છે ભાઈ ભાદી ગામની આંગણવાડી ને એને તમે બાલવાડી બી આપણે કહી શકીએ. 2 આંગણવાડી છે, આ બીજું કેન્દ્ર છે. આંગણવાડીમાં બેન રમાડે અમને નવું શીખવાડે એવું લખેલું છે. જો દોસ્તો આ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, ખરોડમાં બી ઉઠતી પણ તે આપણે બતાવી નહીં શકેલા. વોટર ATM છે. ₹5માં તમને આપણે ડ્રમ લઈને આવીએ તો 20 લીટર પાણી તમને મળે ને ₹1 1 લીટર. યુનાઇટેડ વે ઓફ બરોડા. તો આ છે વોટર ATM ને આ બધું સરકારી બધા શોભાઓ છે. એટલે આ કંઈ સમાજ ઘર છે, આ આંગણવાડી છે, બાલવાડી જેને કહેવાય ને આ ટાંકી છે જો ને તે બાજુ સ્કૂલ છે, આગળ ગુજરાતી શાળા છે. આ છે ભાઈ ભાદી ગામની ગુજરાતી શાળા. જો આ બી 8 સુધી છે, ધોરણ 8 સુધી તમે આટલે ભણી શકો છો. સારી વાત. તળાવ જુઓ ભાઈ, આપણે તે બાજુથી જોઈ લો, હવે આ બાજુથી બી જોઈ લો. આપણે પેલા કિનારેથી આપણે આ તળાવ જોઈ લો ને આ છે ભાદી ગામનું મરીન ડ્રાઈવ તમે કહી શકો છો. આ છે દોસ્તો ભાદી ગામનો મક્તબ યા મદરેસો
જે તમે કહી શકો છો. જુઓ માશાઅલ્લાહ બહુ મોટી ઇમારત છે. મદ્રસા રોનકુલ ઇસ્લામ ભાદી. જે કંઈ રોનક છે ભાદીમાં તે ઓફકોર્સ આના લીધે છે. માશાઅલ્લાહ આ જો તમે, અલ્લાહ કરે કે ભાદીવાળા ને ભાદીના છોકરાઓ આટલેથી સુબહે કયામત તક રોનક હાસિલ કરતા રહી ને આટલેથી રોનક હાસિલ કરીને આખી દુનિયામાં એને ફેલાવે, એને આપણે દુઆ કરીએ. માશાઅલ્લાહ આ છે ફ્રેન્ડ્સ નાસ્તા હાઉસ. થોડો નાસ્તો કરવો જોઈએ. આટલે ભાદીના એક બે ભાઈઓ છે, એ લોકો હાથે આપણે મુલાકાત કરાવીએ. અસ્સલામ વાલેકુમ ભાઈ, કેમ છે? શું નામ? રિઝવાનભાઈ. કેવા? રિઝવાનભાઈ સિદ્ધાર્થ. તમે? ફરહાનભાઈ તડકી. ને આ લોકો યુસુફભાઈ ભૈયા ને પેલા સમીરભાઈ તડકી. તો ભૈયા, સિદ્ધાર્થ, તડકી બધા જ છે માશાઅલ્લાહ. ને ભાઈ તું બોલા કયો? ઝાહિદ. ઝાહિદ જુનેદ દોડિયા છે એ પણ માશાઅલ્લાહ. પેલા મારા બે સાથી કઈ ગયા? એવણ અફઝલભાઈ છે માશાઅલ્લાહ, ભાદી ગામના. ને આપણા નાસ્તામાં શું છે આપણા ભાઈ? આલુપુરી છે. સમોસા બટાકાના છે કે? બટાકાના છે માશાઅલ્લાહ. તો તમને નાસ્તો બી મળી જશે. તમે ભાદી આવો તો 2 રેસ્ટોરન્ટ છે આપણા પાસે. આ બી એક છે ને પેલું બી એક છે માશાઅલ્લાહ. તો આ છે ભાદી. આ કબ્રસ્તાન છે હે? બરાબર. આપણે કબ્રસ્તાનમાં બી હાજરી આપી દે. આપણે ઘોડાદરા ગામનું કબ્રસ્તાન કાલે યાદ જ નહીં આવ્યું ને ભૂલી ગયા આપણે. હા અંકલ. અંકલ નીલા ભાઈ તો અંકલ કે હા યુટ્યુબર છું. પટેલ વ્લોગ્સ. પટેલ વ્લોગ્સ કાલે આવી જશે વિડીયો ઇન્શાલ્લાહ. જો આ જનાઝાની નમાઝ પઢવા માટે છે ને આ કબ્રસ્તાન છે. દુઆ કરીએ અલ્લાહ તાલા આટલે મદફૂન, આખી દુનિયામાં મદફૂન બધા આપણા મરહુમીનની અલ્લાહ મગફિરત ફરમાવે ને દરજાત ખૂબ બલંદ ફરમાવે. આ જુઓ દોસ્તો, હા તળાવના કિનારે માશાઅલ્લાહ સાલૂન છે. તમે જોઈ શકો છો. મજા આવી જાય. મતલબ શું કહેવાય, બાલ કપાવવાની બી મજા આવી જાય આ વ્યૂ હાથે. અગર બાલ કપાવવાના હોય તો હવે મારે બી આટલે જ આવવું પડે એવું લાગે છે માશાઅલ્લાહ. આ મતલબ પાદર જેવું છે આ ભાદી ગામનું. પાદર કહેવાય કે આને ભાદી ગામનું પાદર કહેવાય. તો દોસ્તો ટાઈમ થઈ ગયો છે ભાદી ગામને અલવિદા કહેવાનો. ઉમ્મીદ છે તમે લોકોને આ વિડીયો પસંદ આવ્યો છે. આ વિડીયોને ખૂબ શેર કરો ને ભાદીના જે લોકો બહાર છે એ લોકોથી દરખાસ્ત છે કે એ લોકો કોમેન્ટ બોક્સમાં જણાવે કે એ લોકો આ વિડીયો ક્યાંથી જોઈ રહેલા છે. હાજરી આપે. પાછી મુલાકાત થશે કોઈ નવા ગામમાં, કોઈ નવા વિડીયોમાં. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.